વેલકમ બેક ટુ આ ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા મજામાં છો, મોજમાં છો, સ્વસ્થ અને તંદુરસ્ત છો. તો જય શ્રી રામ, જય માતાજી. સવારની સરસ અને મસ્ત ગરમી સાથે આપણી સવાર થઈ ગઈ છે. તો મેડમ લાગી ગયા છે એમના કામમાં. જનશુભાઈ જતા રહેશે મોર્નિંગમાં 7 વાગે સ્કૂલે, એઝ યુઝ્યુઅલ રનિંગ. અને જુઓ પાણી ઢોળવાનું થઈ ગયું છે ચાલુ. બોલો. જો બસ પાણી ઢોળ ચાલુ એમ ને? પાણી ઢોળ થોડું છે? હા તો એ જ કહેવાય પાણી ઢોળવાનું એટલે પાણી ઢોળ. ઉડ્યું ને બધું પ્લાસ્ટર વાળા વાહ ભાઈ વાહ, એ તો રોજ ઉડે જ છે. હવે નો ઉડે પ્લાસ્ટર. આ લેડીઝ લોકોને ગમે તેમ કહો, આને છે ને કચ્છમાં મૂકી આવવું જોઈએ તો ખબર પડે. પાણી દૂર ભરવા જવું પડે ને ત્યારે ખબર પડે કે કેમ થાય, કેમ પાણીની કિંમત શું છે. બરાબર છે. જો ભરી લીધી છે ડોલ, હવે હમણાં સીધી ઢોળી જશે. આવું બધું છે. જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે ચાલો શરૂ કરીએ આજનો નવો વ્લોગ. પપ્પા જય સિયારામ. મોર્નિંગમાં ગરમ ગરમ ચા ગરમ થઈ રહી છે અને માખણને મૂકી દીધું છે ઘી બનાવવા માટે. મોર્નિંગના બ્રેકફાસ્ટનો ટાઈમ થઈ ગયો છે. ચાલો તો બ્રેકફાસ્ટ કરી લઈએ, પછી મળું તમને પાછું બહુ જલ્દી. મોર્નિંગનું બ્રેકફાસ્ટ આપણે લઈ લીધું છે. ચાલો તો થઈ ગયો છે ઓફિસ જવાનો ટાઈમ. તો મળો તમને પાછો બહુ જલ્દીથી. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. જો તમને અમારો વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. ચાલો મેડમજી બાય બાય. ટાટા હીરવા, ટાટા ટાટા. આવું છે તારે? આવું છે? વાગી ગયા છે બપોરના 12:30 અને હું ને યંતુ બંને બેસી ગયા છીએ લંચ લેવા માટે. મેડમે ટકાટક પંજાબી જેવું છોલેનું સબ્જી બનાવ્યું છે, ગ્રેવીવાળું. સાથે મળી જવાનું છે આપણને પછી 3. એ બે તમે બે જાણો ભાઈ, શું કરવાનું છે શું નહીં, શું ખાવું શું નહીં. એ પછી ખોટું જ છે ને. હાલ ને તારું તો ભાઈ ભાત ખાઈ લો. પછી તમારે એમ કેવું છે ટમેટા સુધારજો ને આ આપો ને તે આપો ને, એ કાંઈ નહીં. ચાલો લંચ કરી લઈએ આપણે. બોલું તમને પાછું લંચ લઈ લે. ક્લાસ ચકાચક લંચ લઈ લીધું છે. હવે ટાઈમ થઈ ગયો છે અંશુભાઈને ટ્યુશન ડ્રોપ કરવાનો, અને ત્યાર પછી આપણે જતા રહીશું ઓફિસ પર ડાયરેક્ટ. થોડું કામ છે તો કામ પતાવી લઈએ પહેલાં. મળું તમને પાછો. 8 વાગે થઈ ગઈ છે આપણી ઘર વાપસી. આવી ગયા છીએ આપણે ઘરે. અને આવતીકાલે છે હોળી. તો તમને બધાને એડવાન્સમાં હેપી હોળી અને હોળીની બહુ 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 બધી શુભકામનાઓ. હોળી તમારા જીવનમાં ખૂબ સરસ રંગોથી ભરી દે, ખુશીઓથી ભરી દે એવી દિલથી મારી ભગવાનને પ્રાર્થના છે. અને એની પછીના દિવસે ધૂળેટીના દિવસે રંગોથી રમવામાં આવે છે. તો અંશુભાઈ ધૂળેટીની રાહ જોઈ રહ્યા છે, હે ને? હા, જો એડવાન્સમાં ભાઈની ફરમાઈશ આવી ગઈ છે કે કલર આ લેવાના છે, પહેલાં લેવાના છે, એવી ફરમાઈશો આવી ગઈ છે. તો ફરીવાર તમને બધાને એડવાન્સમાં હેપી હોળી. અને આજે કંઈક પાવરમાં પ્રોબ્લેમ હતી. ઉકાઈના ડેમ પર થર્મલ પાવરમાં 4 કંઈક ડીપી ટ્રેપ થઈ ગયેલા, એટલે લગભગ સુરતના તમામ એરિયાની અંદર પાવર નહોતો, જેનાથી પ્રોબ્લેમ થઈ છે ઘણા બધાને બિઝનેસીસમાં. અને એમાં પણ પ્રોબ્લેમ થઈ છે કેમ કે પાવર વગર ઇન્ટરનેટ ના ચાલે, અને ઇન્ટરનેટ વગર અત્યારે કોઈ બિઝનેસીસ નથી ચાલતા રિટેલ કાઉન્ટર સિવાય. તો પ્રોબ્લેમ્સ તો થઈ, પણ ધીસ ઇઝ ધ પાર્ટ ઓફ આર લાઈફ. તો ચાલે છે બધું.
ચલાવવું પડશે. શું કરશું? તો મેડમ જો સબ્જીની તૈયારીઓમાં લાગી ગયા છે. અત્યારે બનાવવાની છે કે કાલની તૈયારી ચાલે છે? હા પાડો છો કે ના પાડો છો મેડમ? કંઈ સમજ નથી પડતી. આવતીકાલે? અચ્છા, તો આજનું તો કંઈક બનાવીને આપો અમને. 8 વાગી ગયા છે તો. गलका गलके का क्या करेंगे हम अभी? ચાલો તો મેડમ થોડું ઘણું આપણે કંઈક બનાવીને આપે તો આપણે થોડું ખાઈ લઈએ, રાતના ડિનર લઈ લઈએ. પછી થોડું આજે વોકિંગ કરવા જવાનો વિચાર છે, તો જવું પડશે થોડું. હે કેમ બહાર જાને કા? પપ્પા જવાના છે, પપ્પાને ભાઈ ખબર કાઢવા તો ટ્યુશન કરી જવાનું. ઓકે ચાલો, હોળીનો માવડું લઈને જવાનું છે અમારે બદ્રીજીને ત્યાં. તો વોકિંગ કરવા જવાનો ટાઈમ નહીં મળે આજે અનફોર્ચ્યુનેટલી. કોઈ વાંધો નહીં, કાલે જઈશું, બીજું શું. તો ચાલો થોડું જમી લઈએ પહેલાં. મેડમ ધૂળેટી પરમ દિવસે, આવતીકાલે હોલી. ના 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 ના, તો તમારે કેમ શનિવારની પણ રજા છે? પીટીએમ છે? ઓકે, શુક્રવારે પીટીએમ. શુક્રવારે છે ધૂળેટી, શુક્રવારે છે ને? ધૂળેટી શુક્રવારે છે અને પીટીએમ શનિવારે. ઓકે ચાલો, પેરેન્ટ્સ મિટિંગ છે શનિવારે, તો યંશુભાઈને સ્કૂલે જવું પડશે આપણે મીટિંગ માટે. યંશુભાઈ કેવી તૈયારીઓ કરે છે, નથી કરતા, શું ફરિયાદ છે સ્કૂલવાળા તરફથી, એમની કંઈક ફરિયાદ હશે તો એ પણ સાંભળવાની છે. આપણા તરફથી કંઈક ફરિયાદ કરવાની હોય તો એ કરી શકીએ છીએ આપણે. તો એક સ્કૂલની આ સારી વાત છે, જેથી કરીને છોકરાઓમાં થોડું જાગૃતિ આવે અને કંઈક અલગ દિશામાં જતા હોય તો આપણને ખ્યાલ આવે. એટલે સ્કૂલ એમ તો બહુ સારી છે. ક્યાં આજે? ક્યારે, કેટલા વાગે? 5:30. આ બધાને રજા પડી ગઈ ને, પાવર ના હોય એટલે. પાવર એમ તો 2-3 વાર ઝટકા મારી આવીને પાછો જતો રહ્યો, અને લગભગ બધાને રજા પડી ગઈ છે. કેમ કે મેસેજીસ આવી ગયા હતા. પહેલાં મેસેજ આવ્યો હતો કે 5:30 આસપાસ પાવર આવશે. આવ્યો, પાછો ઝટકો મારીને જતો રહ્યો, અને પછી પાછો મેસેજ આવ્યો કે ભાઈ 7-7:30 પાવર આવશે. એટલે બધાએ છૂટી આપી દીધી હશે, એટલે ટ્રાફિક હશે. હે 2-3 દિવસ? ના ના, એટલું બધું નહોતું. ચાલો તો થાય એવું કોઈ થાય, ક્યારેક પ્રોબ્લેમ આવે ઇલેક્ટ્રિક. હે પાવરની રજા તો ના જ આવે ને. થોડું માણસ છે, મશીન છે, તો એ કંઈ એને થાક ના લાગે. થાક માણસને લાગે. તો ચાલો હવે થોડું ઘણું મેડમ આપી દેશે આપણને જમવા, તો આપણે જમી લઈએ. પછી મળું તમને પાછો બહુ જલ્દી. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. આપનું ડિનર થઈ ગયું છે અને આવી ગયા છે હીરવાબેન. હીરવાબેન નોટ આપતો હોય ને, નોટ. હા, ક્યાં જતા રહ્યા મેડમ? બગાડી કાઢી ને. હાથ નોટને હતા કટકા કરી નાખ્યા. જો હમણાં જો નોટ. નોટ આપો તો અવાજ બંધ. નોટ લઈ લે એટલે અવાજ ચાલુ. હે નોટ આપો એટલે અવાજ ચાલુ. જો તમે નાના છોકરાને આટલી ખબર પડે છે. જો
જો લઈ લીધી જો જો મોટું બગડ્યું જો 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 આજ 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 નાના છોકરાઓને હાથથી ખબર પડે પૈસા આપો એટલે અવાજ બંધ પૈસા ન આપો એટલે અવાજ પાછો ચાલુ પૈસા લઈ લો એટલે ટેન 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 હાલે 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 હીરવાબેન જાય છે અત્યારે એમની ઘરે જો કુલ્ફી લઈને ચાલો આપણે પણ ડિનર કરી લીધું છે ટકાટક અને હીરવાબેન જાય છે એમની ઘરે તો હવે થોડી વાર પછી આપણે જવાનું છે લગભગ ભાઈ હમણાં ફોન કરીશું કહેશે તો હોળીનો આવડો લઈને જવાનું છે બેનો દીકરીઓને ઘરે આવડો આપવા જવાય છે હોળી ઉપર આવડો અને ઉત્તરાયણ ઉપર ખીચડો આવડાની આ તો છે ખોટી નોટ અંશુભાઈની અંશુભાઈ બંડલ ભેગું કર્યું છે બંડલ થોડી વારમાં નીકળવાનું થશે મળો તમને પાછો બહુ જલ્દીથી છે ભત્રીજીની ઘરે જવાનો આવડો લઈને તો તમે પણ અમારી સાથે ચાલો હોઈ ગયા હો સીતારામ કૃષ્ણ દીદી ચાલો દીદી આવજો કૃષ્ણ દીદી આવજો ચાલો નીકળીએ હવે અહીંયાથી ઘરે જવા માટે વાગી ગયા છે રાતના 12:30 આવતા થોડું લેટ થઈ ગયું કેમ કે ભત્રીજી રહે છે કોસાડ એટલે થોડું ડિસ્ટન્સ છે તો થોડું લેટ થઈ જાય
પણ રસ્તામાં આવતા આવતા ઘરની નજીક બાઇક પર બે સવાર પડી ગયા હતા અને એમના ઉપર એમની બાઇક પડેલી હતી ને બંને સૂતા હતા. વાગી ગયું હતું એમને બહુ સારું, કેમ કે લોહી પડ્યું હતું મોઢામાંથી. પછી ઊભા કર્યા, જોકે અમારી સાથે લેડીઝ હતી એટલે અમારી પહેલાં જ બીજા 2-3 ગાડીવાળા આવી ગયા હતા, તો એ લોકોએ ઊભા કર્યા ને અમારી સાથે લેડીઝ હતી એટલે અમે પછી ઊભા કર્યા એટલે નીકળી ગયા. પણ એમના મોઢામાંથી લોહી નીકળતું હતું, ગાલ આખો ફાટી ગયો હતો. બીજો એક માણસ હતો એની સાથે, એ તો હજુ લેટેલ જ હતો. તો એક્સિડન્ટ થઈ ગયું છે એ લોકોનું, તો વાગ્યું છે ઘણું સારું. પણ હવે આવી ગયા પછી આપણે ઘરે, કેમ કે ત્યાં 4-5 જણા બીજા આવી ગયા હતા. એ લોકો 108 ને કે એમ કોઈને ફોન કરતા હતા, હોસ્પિટલાઇઝ કર્યા હશે. તો આ હતો આજનો આપણો આવો દિવસ. તો આઈ હોપ તમને બધાને આજનો આ બ્લોગ પસંદ આવ્યો હશે. જો તમને બધાને આજનો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો બ્લોગને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. મળીએ છીએ કાલે પાછા આવા જ એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી રજા આપશો. જય શ્રી રામ, જય માતાજી. હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો, હેલ્ધી રહો, સ્વસ્થ રહો. જય હિન્દ, જય ભારત. બાય બાય.